નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિકાસ અને કૃષિ વિજ્ઞાનને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અમે આપના માટે આજે જે વિષય લઈને આવ્યા છે તે ટૂંકા અંતરે ફળ પાકોનું વાવેતર, તે વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, કહેવાય છે કે ખેતીમાં ફળ પાકોનું એક વખત વાવેતર કર્યા પછી વર્ષો સુધી આવક મેળવી શકાય છે. તો ટૂંકા અંતરે ફળ પાકોનું વાવેતર કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી, ખેડૂત મિત્રો કેવી રીતે નફાકારક લાભ તેમાંથી મેળવી શકે છે, તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી A.M. કરમૂર સાહેબ. તેઓ નાયબ બાગાયત નિયામક તરીકે ગીર સોમનાથ ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર કરમૂર સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય ફળ પાકો સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે અને તે પણ આપણે ટૂંકા અંતરે થતા ફળ પાકોના વાવેતર વિશે વાત કરી રહ્યા છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ખેતીમાં જે ફળ પાકોનું મહત્વ કેટલું છે, તેની ઉપયોગિતા વિશે માહિતી આપી હોય તો એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો? જી દર્શક મિત્રો, ખેતીની અંદર ફળપાકોની ખેતી છે એ ખૂબ અલગ પ્રકારની ખેતી છે અને ખાસ કાળજી માગી લે તેવી ખેતી છે. તો ફળપાકોની અંદર એક વખત જ્યારે વાવેતર કરવામાં આવે ત્યારે વર્ષો સુધી એની અંદરથી ઉત્પાદન મેળવવાનું હોય છે. બીજું કે ફળપાકોની અંદર વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોદિત પદાર્થો એ ભરપૂર માત્રામાં હોય છે, એટલે ફળોનું પોષણ મૂલ્ય પણ ખૂબ ઓછું હોય છે. ત્યારે વધુ આવક આપતો પણ આ પાકો સાબિત થાય છે. ખેડૂતોને સામાન્ય પાકોની સરખામણીની અંદર આ પાકો છે એ વધુ આવક આપે છે તથા આ વધુ રોજગારીની તકો પૂરી પાડે છે. એક સંશોધન પ્રમાણે એવું સાબિત થયું છે કે ધાન્ય પાકોની સરખામણીમાં જો ફળપાકોની ખેતી કરવામાં આવે તો આ લોકોને વધુ રોજગારી પૂરી પાડે છે તથા આની અંદર મૂલ્યવર્ધિત બનાવટો પણ બનાવી શકાય છે ફળપાકોની અંદરથી. તો આ મૂલ્યવર્ધિત બનાવવાનો પ્રોસેસિંગ ઉદ્યોગો પણ સ્થાપના કરી શકાય છે. વિદેશની અંદર આ ફળપાકો તથા એમને લગતી બનાવટોની પણ નિકાસ કરવામાં આવે છે અને એનાથી આપણે વિદેશી હુંડિયામણ પણ મળે છે. આમ ફળપાકોની ખેતી છે એ ખૂબ અગત્યની ખેતી છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ખૂબ વધી રહ્યું છે તો ખેતીલાયક જમીન છે એ દિવસે ને દિવસે ઘટી રહી છે. ત્યારે આપણા રાજ્યની અંદર આવેલા સૂકા અને અધસૂકા વિસ્તારો છે તો એની અંદર જો પિયતની સુવિધા ઊભી કરવામાં આવે તો એની અંદર ખૂબ સારા રીતે આપણે ફળપાકોની ખેતી કરી શકીએ અને આ જે જમીનો છે એનો કાર્યક્ષમ ઉપયોગ આપણે કરી શકીએ. આમ દર્શક મિત્રો, ફળપાકોની ખેતી છે એ ખૂબ મહત્વની અને અગત્યની ખેતી છે. ખૂબ સરસ સર માહિતી આપી ફળપાકોની ખેતી વિશેની. હવે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કયા કયા ફળપાકોની ખેતી થાય છે તેમજ કયા કયા વિસ્તારોમાં ફળપાકોની ખેતી થતી હોય છે, તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો સર? જી દર્શક મિત્રો, ગુજરાત રાજ્યને આપણે આમ તો 4 વિભાગમાં વહેંચી શકીએ. એક છે ઉત્તર ગુજરાત, એક છે આપણું દક્ષિણ ગુજરાત, એક છે આપણું મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. જી તો આની અંદર જે ફળપાકો થાય છે તો ઉત્તર ગુજરાતની અંદર આપણે ખારેક છે, લીંબુ છે, એ પ્રકારના ફળપાકોનું આપણે ઉછેર કરી શકીએ છીએ. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર છે એ આંબા, ચીકુ, કેળા વગેરે પાકોનો આપણે ઉછેર કરી શકીએ છીએ. જ્યારે કચ્છની વાત આવે ત્યારે કચ્છની અંદર તો ખાસ કરીને ખારેક, આંબા અને દાડમનું વાવેતર પણ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ. તે વિસ્તાર એના માટે ખૂબ અનુકૂળ છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત આવે એટલે કે આણંદ છે, ભરૂચ છે, એ વિસ્તારો છે બધા, તો એ વિસ્તારોમાં કેળા પાકની ખેતી ખૂબ સારી રીતે થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદરની વાત કરીએ તો જે દરિયાકાંઠોનો વિસ્તાર છે એ નાળિયેરી પાકની ખેતી માટે ખૂબ અનુકૂળ છે. એટલે એની અંદર જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગર જિલ્લાઓ છે, એની અંદર નાળિયેરી પાકની ખેતી ખૂબ સારી રીતે કરી શકાય તેમ છે તથા આંબા પાકની ખેતી પણ ખૂબ સારી રીતે થાય છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી અને ભાવનગરની અંદર કેસર કેરીની ખેતી ખૂબ સારી રીતે થાય છે અને વિશ્વમાં એનું નામ પણ છે. તો આ રીતે આપણા રાજ્યમાં અલગ અલગ જમીન છે, અલગ અલગ આબોહવા છે, એ પરિસ્થિતિના અનુરૂપ ઘણા પ્રકારના ફળપાકોની ખેતી આપણા રાજ્યની અંદર થઈ છે. એટલે એવું કહી શકાય કે જે તે પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફળપાકોની ખેતી આપણા રાજ્યમાં થઈ રહી છે. જી, તો આ જે ખેતી થઈ રહી છે ફળપાકોની, તે કેટલા અંદાજિત હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે અને અલગ અલગ પ્રદેશોને ધ્યાનમાં રાખીને પણ આપણે તે વાત કરી શકીએ? જી દર્શક મિત્રો, હવે આપણા રાજ્યની અંદર હાલમાં જો આંકડાઓ આપણે તપાસીએ તો આપણા રાજ્યની અંદર 4.5 લાખ હેક્ટરની અંદર ફળપાકોની ખેતી થઈ રહી છે. એમાં મહત્વનો પાક છે એ આંબા પાક છે અને આંબા પાક છે એ 1.75 લાખ હેક્ટરની અંદર આંબા પાકની હાલમાં ખેતી થઈ રહી છે. આંબાનો જો આપણે વિસ્તાર આપણા રાજ્યની અંદર જોવા જઈએ તો સૌથી વધુ વાવેતર દક્ષિણ ગુજરાતમાં એટલે કે વલસાડ, નવસારી સાઈડ સૌથી વધુ વાવેતર છે. ત્યારબાદ છે એ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, એ વિસ્તારમાં આંબા પાકનું ખૂબ મોટું વાવેતર છે.
હવે અન્ય પાકોની આપણે વાત કરીએ તો ચીકુ પાક છે. ચીકુ પાકની ખેતી છે એ આપણે વલસાડ અને નવસારી સાઈડ અને જુનાગઢ જિલ્લાના વંથલી પોકેટમાં થોડા ઘણા અંશે જોવા મળે છે. બરાબર. તો એનો પણ 8,000 હેક્ટર જેટલો વિસ્તાર છે ચીકુ પાકનો. તો એની પણ ખેતી ખૂબ સારી રીતે થઈ રહી છે. ત્યારબાદ પાક આવે છે લીંબુ પાક. આપણે તો લીંબુ પાક છે એ આપણે મહેસાણા જિલ્લાની અંદર ખૂબ સારા એવા વાવેતર લીંબુ પાકનું થાય છે. ત્યારબાદ આપણું મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર પણ લીંબુ પાકની ખેતી ખૂબ સારી રીતે થઈ રહી છે અને સારી રીતે હજી વધવાનો એમાં અવકાશ છે. હવે જ્યારે આપણે ખારેકની વાત કરીએ, હાલમાં દર્શક મિત્રો ખારેકની સિઝન ચાલી રહી છે. આપ પણ ખારેક બજારમાં જોઈ રહ્યા છો. ત્યારે ખારેક પાકની ખેતી છે એ સૌથી વધુ કચ્છ જિલ્લાની અંદર થાય છે. મોટાભાગનું વાવેતર એમનું કચ્છ જિલ્લામાં હોય છે અને 20,000 હેક્ટરની અંદર એમનું વાવેતર કચ્છ જિલ્લાની અંદર થાય છે. ત્યારબાદ આવે છે સૌરાષ્ટ્રનો અન્ય વિસ્તાર. તો ગીરની કેસર કેરી, જુનાગઢ ગીર એની અંદર ખૂબ સારી રીતે થાય છે અને નાળિયેરી પાકનો 20,000 હેક્ટર જેટલો વિસ્તાર છે આપણા રાજ્યની અંદર. તો એમાં મોટાભાગનું વાવેતર જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં થાય છે. હવે કેળ અને પપૈયાની વાત કરીએ. આમ તો એ 2 વર્ષે થતો પાક છે. તો કેળાનું સૌથી વધારે વાવેતર છે એ આપણા મધ્ય ગુજરાતની અંદર ભરૂચ અને આણંદ સાઈડ થાય છે અને 50,000 હેક્ટર જેવું દર વર્ષે વાવેતર હોય છે. પપૈયા પાક છે એ લગભગ ઓલમોસ્ટ બધા જિલ્લાઓમાં થાય છે થોડા ઘણા અંશે. એટલે પપૈયા છે ઓલ ઓવર રાજ્યમાં બધે થોડા અંશે થઈ રહ્યા છે. તો આ રીતે આપણે ગુજરાત રાજ્યની અંદર ફળપાકોનો ખૂબ મોટો વિસ્તાર છે. અંદાજે 4.5 લાખ હેક્ટરની અંદર એમનું વાવેતર છે. એટલે જે ખેડૂત મિત્રોને પોતાના જે તે વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળપાકોનું વાવેતર કરવું હોય તો તે ભૌગોલિક પરિસ્થિતિને વાતાવરણને ધ્યાનમાં રાખીને તેઓ કરી શકે છે. જી, ખૂબ સરસ સર માહિતી આપી. વધુ માહિતી આપણે મેળવી એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, કોરમોર સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ટૂંકા અંતરે ફળ પાકોનું વાવેતર. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે જે વાત કરી કે વિવિધ વિસ્તારોમાં ફળપાકોની ખેતી થાય છે, તો હવે જે ખેડૂત મિત્રોએ ફળપાકોની ખેતી કરવી છે તેઓએ ચોક્કસ પ્રકારનું આયોજન રાખીને કરવું પડતી હોય છે. તો તે માટે કોઈ ચોક્કસ સોનેરી સૂચનો ખરા કે જે તેઓએ ધ્યાનમાં રાખવા જોઈએ? શું કહેશો સર? જી, ચોક્કસ. દર્શક મિત્રો, ફળપાકોની ખેતી આપણે કરવી જોઈએ. જે સામાન્ય ખેતી છે એનાથી અલગ પ્રકારની ખેતી છે. એટલે અમુક સોનેરી બાબતો આપણે એમાં યાદ રાખવા જેવી છે. સૌ પ્રથમની બાબત આપણે એમ વિચારીએ કે આપણા ભૌગોલિક વિસ્તાર છે, આપણો જે વિસ્તાર છે એના અનુરૂપ કયો ફળપાક છે. તો એવા ફળપાકની જ આપણે વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. જ્યારે એ પસંદગી કર્યા બાદ એની અંદર આપણે કઈ જાતનું વાવેતર કરવું છે એની પણ આપણે ચોક્કસપણે, કારણ કે માર્કેટની અંદર કઈ જાત ખૂબ સારી ચાલે છે એને પસંદ કરવી જોઈએ અને એનું જ આપણે વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ દર્શક મિત્રો, આપણા જમીન અને પાણીના નમૂના છે એનું આપણે પૃથ્થકરણ કરાવવું જોઈએ. કારણ કે જમીનની અંદર કયા પોષક તત્વો એની અંદર ખૂટે છે, આ પાક માટે એમાં કયા વધારાના પોષક તત્વોની જરૂર પડશે, તથા પાણી છે એ પિયતને લાયક છે કે કેમ, તો આપણા જમીન અને પાણીના નમૂનાની આપણે પણ આમાં ચકાસણી કરવી જોઈએ. ત્યારબાદ આપણે વાવેતર માટે વાવેતર અંતર એ ખાસ મહત્વનું છે અને આજનો આપણો વિષય પણ એ જ છે કે ટૂંકા અંતરે વાવેતર. તો વૈજ્ઞાનિકો દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે વાવેતર અંતર, તો એ જ વાવેતર અંતરે આપણે વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને આપણે આંબા પાકની વાત કરીએ તો આંબા પાકનું વાવેતર છે એ 10 બાય 10 મીટરે વૈજ્ઞાનિકોની ભલામણ છે, પણ જ્યારે ટૂંકા અંતરે વાવેતરની વાત કરીએ તો એ 5 બાય 5 મીટરના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. ત્યારબાદ એમાં આપણે સફળતા વધુ મેળવવી હોય તો આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ અને ટપક સિંચાઈ પદ્ધતિ વડે જ એની અંદર ખાતર અને પોષણ વ્યવસ્થાપન આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે સૌથી મહત્તમ ફાયદો મળે અને આપણી ફળપાકોની ખેતી ખૂબ સફળતાપૂર્વક થઈ શકે. ત્યારબાદ આવે છે સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ. તો જેમ અન્ય પાકોમાં રોગ અને જીવાત આવે છે તેમ ફળપાકોની અંદર પણ જીવાત અને રોગ બંને આવતા હોય છે. તો એનું સમયસર નિયંત્રણ કરવામાં આવે તો એમાં ખૂબ ફાયદો થાય છે. ત્યારબાદ આવે છે એની અંદર કેળવણી અને છટણી. તો કેળવણી અને છટણી જો સમયસર એની અંદર કરવામાં આવે તો પણ એમાં આપણે ખૂબ સારો એવો ફાયદો થાય છે. ત્યારબાદ આવે છે ઉત્પાદન શરૂ થાય આપણું. તો ઉત્પાદન શરૂ થાય ત્યારે આપણે એનું સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ કરી અને બજારમાં વેચવો જોઈએ, જેથી કરીને આપણે આર્થિક રીતે ખૂબ સારો ફાયદો થાય. અને ત્યારબાદ અન્ય બે એવી બાબતો છે જે ખેડૂત ભાઈઓ આપણે યાદ રાખવી ખૂબ જરૂરી છે. એક તો સમયાંતરે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવી જરૂરી છે. જો આપ સફળતાપૂર્વક ફળપાકોની ખેતી કરવા માગતા હો તો આપની નજીકની કૃષિ યુનિવર્સિટીની અવારનવાર મુલાકાત લ્યો, એટલે આપણા પ્રશ્નો છે એનું નિરાકરણ ત્યાંથી આપને મળશે.
અને બીજી એક અગત્યની બાબત છે, આપણે જે ફળપાકોનો બગીચો બનાવ્યો છે તો એ બગીચાની આપણે પણ વારંવાર મુલાકાત લેવાની છે. ઘણીવાર ખેડૂત મિત્રો આપણે વાવેતર કર્યા બાદ બહુ લાંબા અંતરે આપણે આપણી વાડીએ જતા હોઈએ છીએ, પણ એવું ન કરતાં નિયમિત રીતે આપણે વાડીમાં જશું તો આપણે એની અંદર કયા રોગ આવ્યા છે, જીવાત આવ્યા છે કે શું પોષણની ખામી છે એ આપણે માહિતી આપણે મળી શકશે, એનું તાત્કાલિક આપણે નિરાકરણ કરી શકશું અને અંતે આપણે ફળપાકોની ખેતીમાં સફળ થશું. ખૂબ સરસ સર ઉપયોગી માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. હવે આપણો આજનો વિષય છે કે ટૂંકા અંતરે ફળ પાકોનું વાવેતર અને આ તેના અંતર્ગત જે પદ્ધતિ છે તો કયા કયા ફળ પાકોને ધ્યાનમાં રાખીને તેમાં સફળતાપૂર્વકનું આયોજન થયેલું છે અત્યાર સુધી, શું કહેશો સર? જી. ખેડૂત મિત્રો, ટૂંકા અંતરે છે એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીને એને હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન કહે છે, અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન પણ કહેવામાં આવે છે અને મોર ઇન્ટેન્સિવ ફાર્મિંગ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતીમાં આપણે એને ટૂંકા અંતરે વાવેતર કહીએ, નજીકના અંતરે વાવેતર કહીએ કે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી વાવેતર કહીએ. તો આ જે સામાન્ય રીતે જે વાવેતર થતા પહેલાંના સમયમાં, એના બદલે એનું અંતર આપણે ઘટાડી અને 1 હેક્ટર દીઠ આપણા છોડની સંખ્યા વધારવાની છે. દાખલા તરીકે આપણે આંબા પાકની વાત કરીએ તો આંબા પાકની અંદર 10 બાય 10 મીટરે વાવેતર કરીએ તો 1 હેક્ટરે 100 જેટલા ઝાડ આવે છે. જ્યારે આપણે 5 બાય 5 મીટરે વાવેતર કરીએ તો 400 જેટલા ઝાડ થાય છે. તો આમ આપણે 1 હેક્ટરે ઝાડની સંખ્યા વધારી શકીએ છીએ. એ રીતે જામફળ, લીંબુ છે એમાં પણ ટૂંકા અંતરે પદ્ધતિ ખૂબ સફળતાપૂર્વક થઈ શકે છે. જામફળની અંદર સામાન્ય રીતે 6 બાય 6 મીટરે વાવેતર કરવામાં આવે છે, તો એને બદલે એની અંદર 3 બાય 3 મીટરે વાવેતર કરવામાં આવે તો છોડની સંખ્યા એમાં પણ 4 થી 5 ગણી વધારી શકાય છે. લીંબુ પાકની અંદર પણ આપણે ટૂંકા અંતરે ખેતી કરીએ છીએ. જ્યારે 2 વર્ષે થતા પાકો છે જેમ કે કેળા છે, પપૈયા છે, તો એની અંદર પણ સામાન્ય રીતે 2 બાય 2 મીટરે વાવેતર થતું હોય છે. એને બદલે જો 1.5 બાય 1.5 મીટરે કે 1.25 બાય 1.25 મીટરે વાવેતર કરવામાં આવે તો છોડની સંખ્યા બમણી કરી શકાય છે અને ઉત્પાદન પણ આપણે ખૂબ સારું એવું મળી શકે છે. તો આ બધા પાકો છે એમાં ટૂંકા અંતરવાળી પદ્ધતિ આપણે સફળતાપૂર્વક કરી શકીએ. જે ખૂબ સરસ સર માહિતી આપી. હવે ફળ પાકોમાં જે ટૂંકા અંતરવાળી પદ્ધતિમાં જે સફળતા મેળવવી હોય તો ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી પડે? જી દર્શક મિત્રો, ટૂંકા અંતરવાળી જે પદ્ધતિ છે તો એમાં અમુક અગત્યના ખૂબ મુદ્દાઓ છે. સૌથી પ્રથમ મુદ્દો એ છે કે આપણે જાતની પસંદગી. કારણ કે જ્યારે તમે ટૂંકા અંતરે ખેતી કરતા હો ત્યારે આપણે ઝાડનો મોટો વિકાસ થવા દેવાનો નથી હોતો. એની સાઇઝ આપણે નાની રાખવાની હોય છે, એની કેનોપી આપણે મેનેજ કરવાની હોય છે. એટલે ઠીંગણી જાતો આપણે સૌપ્રથમ પસંદ કરવી જોઈએ, જે બહુ ઊંચાઈમાં ન જતી હોય, જેનો ઘેરાવો બહુ ન થતો હોય, ફેલાવો ન થતો હોય, તો એવી આપણે પસંદ કરવી જોઈએ. દાખલા તરીકે હું તમને વાત કરું તો આંબા પાકની અંદર આપ ટૂંકા ગાળે વાવેતર કરો અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ અપનાવો તો એની અંદર અરુણિકા છે, આમ્રપાલી છે, એ જાતો ખૂબ અનુકૂળ છે. કારણ કે એનો બહુ ઘેરાવો નથી અને એનું સાઇઝ પણ નાની રહે છે, એટલે આપણે મેનેજ સારી રીતે કરી શકીએ. એમાં બહુ કેળવણી અને છટણી કરવાની જરૂરિયાત રહેતી નથી, અથવા તો રહે છે તો ખૂબ ઓછી રહે છે. હવે જ્યારે ચીકુ પાકની વાત કરીએ એની અંદર પણ આપણે ટૂંકા અંતર પદ્ધતિ કરી શકીએ. તો ચીકુ પાકની અંદર PKM1 વેરાયટી છે, PKM3 વેરાયટી છે, તો એ વેરાયટી ખૂબ અનુકૂળ છે. જ્યારે આપણે કેળા પાકની વાત કરીએ, જો કેળા પાકમાં આપ ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ અપનાવવા માગતા હો તો એની અંદર ડ્વાર્ફ કેવેન્ડિશ નામની અને રોબસ્ટા નામની જાતો છે, તો એ જાતો આપણે પસંદ કરવી જોઈએ. જ્યારે પપૈયા પાકનું આપ વાવેતર કરવા માગતા હો તો પપૈયાની અંદર પૂસા નન્હા, પૂસા ડ્વાર્ફ, આ બધી જાતોનું આપણે પસંદગી કરવી જોઈએ. એટલે જાતોની પસંદગી છે એ ખૂબ અગત્યની છે. હવે બીજો મુદ્દો છે કે હવે જાતો તો આપણે આપણી જોઈએ છે ચોક્કસ પ્રકારની, તો હવે શું કરવું? તો કે જ્યારે કલમ બનાવવામાં આવે ત્યારે ઠીંગણા મૂલકાંડ આપણે પસંદ કરવા જોઈએ. મૂલકાંડ એટલે એને રૂસ્ટોક કહેવામાં આવે અને બાટા પણ કહેવામાં આવે. જ્યારે આપણે કેરીની અંદર દેશી ગોટલા જે વાવીએ અને એની ઉપર ગ્રાફ્ટ કરીએ છીએ, એમ દેશી કેરીમાં એક અલગ વેરાયટી પસંદ કરી કે જે ખૂબ ઠીંગણી જાત છે, વેલાઈ કોલંબન નામની જાત છે, એનું વાવેતર કરીએ, એની ઉપર કેસર કલમ કરી અને એનો જો ઉપયોગ કરીએ તો પણ ઝાડનો ઘેરાવો આપણે નિયંત્રણમાં રાખી શકીએ. આમ રૂસ્ટોકની પસંદગી પણ ખૂબ અગત્યની છે. એવી રીતના લીંબુ પાકની અંદર પણ આવા ઠીંગણા રૂસ્ટોક આપને મળી શકે છે. તો એની અંદર આપણે કર્ણાખટ્ટા નામની વેરાયટી છે, તો એનું વાવેતર કરી અને એની ઉપર લીંબુની કલમ આપણે કરવી જોઈએ. એ રીતે જામફળ પાકની અંદર પણ પૂસા સૃજન નામની વેરાયટી છે જે આપને એમાં ઉપયોગી થઈ શકે છે. બરાબર. ત્રીજી અગત્યની વાત એમાં છે કે ત્રીજી અગત્યની બાબત એ છે કે ગ્રોથ રેગ્યુલેટરનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઝાડનું નિયંત્રણ રાખવી હોય સાઈઝ તો એને ગ્રોથ રિટાર્ડન્ટ, દાખલા તરીકે પેક્લાબુટ્રાઝોલ છે, એ વગેરેનો ઉપયોગ કરી અને ઝાડની સાઈઝ આપણે નિયંત્રણ રાખી શકીએ. અને દર વર્ષે નિયમિત છટણી અને કાપણી આપણે કરતા રહેવું જોઈએ. તો આ 4 બાબતો છે એ ખૂબ અગત્યની છે. જી, ખૂબ સરસ સર માહિતી આપી. દર્શક મિત્રો, કરમર સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ટૂંકા અંતરે ફળ પાકોનું વાવેતર. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી. હવે જે ખેડૂત મિત્રોએ ટૂંકા અંતરે ફળ પાકોનું વાવેતર કરવું છે તો તેઓને આપણે તેના ફાયદા વિશે જણાવવું હોય કે તેના ગેરફાયદા વિશે પણ જણાવવું હોય તો એક નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો? જી દર્શક મિત્રો, હવે ટૂંકા અંતરે જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે એમાં ઘણા બધા ફાયદાઓ છે અને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે. તો સૌપ્રથમ આપણે એના ફાયદાઓની વાત કરીએ તો એકમ દીઠ એટલે પ્રતિ હેક્ટર દીઠ આપણે સૌથી વધારે ઉત્પાદન મેળવી શકીએ અને આપણી આવકમાં વધારો થાય છે. એ પહેલાં પહેલો આપણો મોટો ફાયદો થાય છે. બીજો ફાયદો છે, જ્યારે આપણે રોગ અને જીવાતો આવતા હોય છે, આપણે પહેલાં વાત કરીએ તો રોગ જીવાતોનું આપણે નિયંત્રણ કરવું હોય તો જ્યારે આપણા ટૂંકા અંતરવાળી પદ્ધતિ છે એની અંદર રોગ અને જીવાતોનું નિયંત્રણ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ, કારણ કે ઝાડની સાઇઝ ખૂબ નાની હોય છે એટલે એની અંદર સ્પ્રે લગાવવા એ બધું ખૂબ સરળતાથી થઈ શકતું હોય છે. જ્યારે એની અંદર કાપણી કરવાની વાત આવે તો એની અંદર યાંત્રિક કાપણી પણ શક્ય છે, અથવા આપણે મેન્યુઅલી હાથ વડે પણ એમાં નાના ઘોડાઓનો ઉપયોગ કરી અને કાપણી કરી શકીએ, જેથી કરીને આપણે એની અંદર ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. બીજું કે એની અંદર બીજો ફાયદો સૌથી મોટો એ છે કે જે મજૂરોની જરૂરિયાત છે એ એની અંદર ઘટી જાય છે. તો આ બધા જે ફાયદાઓ છે તે ખૂબ અગત્યના છે. હવે એની અંદર આવતી મુશ્કેલીઓને આપણે વાત કરીએ તો સૌથી પહેલી મુશ્કેલી એ છે કે શરૂઆતમાં રોપાઓની સંખ્યા છે એ ખૂબ વધારે આપણે જોઈએ છે વાવેતર કરવા માટે, કારણ કે 4 થી 6 ગણા રોપાઓ આપણે વાવેતર, તો શરૂઆતનો ખર્ચ આપણે ખૂબ આવે છે. બીજું કે રોગ જીવાતનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ એમ આમાં જો રોગ જીવાતનું નિયંત્રણ આપણે સારી રીતે ન કરી શકીએ તો રોગની ફેલાવાની શક્યતા ખૂબ વધે છે, કારણ કે 1 હેક્ટર દીઠ છોડની સંખ્યા ખૂબ જાજી છે, ઓવરક્રાઉડ છે, એટલે એ ક્રાઉડના કારણે આપણે રોગ અને ઝડપથી એની અંદર ફેલાવાની શક્યતા હોય છે. બીજું છે કે બધા પાકો માટે આ અનુકૂળ નથી હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન. આપણે આંબા માટે અનુકૂળ, ચીકુ માટે આપણા વિસ્તારમાં જામફળ, લીંબુ, કેળા, પપૈયા એ બધા માટે અનુકૂળ છે. અને જે ટેમ્પરેટ એરિયા છે જ્યાં બરફ પડે છે ત્યાં સફરજન, એપલ, પીચ, પ્લમ એ બધા માટે અનુકૂળ છે, પણ એ આપણા વિસ્તાર એમાંનો છે નહીં. તો બધા પાકો માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. આપણા વિસ્તારમાં નાળિયેરી પાક કરે છે તો નાળિયેરીની અંદર હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન કરવું કે ટૂંકા અંતરે કરવું એ શક્ય નથી, પરંતુ એની અંદર મિક્સ ક્રોપિંગ આપણે કરી શકીએ. મિક્સ ક્રોપિંગ જેમ કે વચ્ચે સોપારીના ઝાડ વાવવા, વચ્ચે આદુ વાવવું, વચ્ચે હળદર વાવવી, એ કરીને મિક્સ ક્રોપિંગ કરીને એમાં બેનિફિટ લેવાનું હોય છે. બીજું કે એસ્થેટિક વેલ્યુ. હવે એસ્થેટિક વેલ્યુ એવું છે કે આપણે વાડી ઉપર જઈએ ત્યારે આપણે છાંયણા બેસીએ અને આપણે જે આનંદનો અનુભવ થાય એમ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશનવાળા બગીચા હોય તો એમાં છાંયો આપણને મળતો નથી, એટલે કે થોડી એસ્થેટિક વેલ્યુ બગીચાની ઓછી ગણાય છે. તો આ બધી થોડી મુશ્કેલીઓ છે. બરોબર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. હવે આપણે વિવિધ ફળ પાકોની વાત કરીએ તો તે પૈકી આપણે વાત કરીએ આંબાના પાક વિશેની. તો આંબાના આ પાકનું વાવેતર ખેડૂત મિત્રોએ કરવું હોય અને તે પણ ટૂંકા અંતરે વાવીને કરવું હોય તો તે માટે કોઈ ચોક્કસ પદ્ધતિ તેઓએ અપનાવવી પડે ખરી? જી ચોક્કસ. દર્શક મિત્રો, આંબા પાકની જ્યારે આપ ખેતી કરતા હો ત્યારે ટૂંકા અંતરવાળી પદ્ધતિ આપને ખૂબ ફાયદાકારક થઈ રહેશે. હાલમાં જે પણ નવું વાવેતર થઈ રહ્યું છે એમાં 50% જેટલું વાવેતર ખેડૂતો હાલમાં ટૂંકા અંતરે કરતા થયા છે. તો આંબા પાકનું આપણે પહેલાં વાત થઈ એમ 10 બાય 10 મીટરે વાવેતર જે કરીએ છીએ એના બદલે આપણે 5 બાય 5 મીટરે ટૂંકા અંતરે કરી શકીએ, 6 બાય 4 મીટરે કરી શકીએ, 5 બાય 4 મીટરે કરી શકીએ, 3 બાય 2 મીટરે પણ કરી શકીએ. તો આ બધા ટૂંકા અંતરો છે એની અંદર આપણે છોડની સંખ્યા વધારી શકીએ. હવે જ્યારે આપણે આ નવું વાવેતર કરતા હોય ત્યારે અમુક બાબતો આપણે આંબા પાકની અંદર ધ્યાને લેવી ખૂબ જરૂરી છે કે આપણે વાવેતર કર્યા બાદ 1 મીટરેથી કે 0.75 સેન્ટીમીટરેથી એને ટોચનો ભાગ કાપી નાખવાનો હોય છે અને ત્યાંથી જ આપણે એનો વિકાસ શરૂ કરવાનો હોય છે. એ રીતે 4 વર્ષ સુધી એની ટ્રેનિંગ અને પ્રુનિંગ એટલે કેનોપી મેનેજમેન્ટ અને કેનોપી ડેવલપમેન્ટ આપણે કરતા રહેવું પડે છે અને 5મા વર્ષથી એમાં આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ કેળવણી અને છટણી કરવી એ ખૂબ અગત્યની છે. તો એની અંદર આપ ખાસ દર્શક મિત્રો ધ્યાન રાખજો. અને જો કેળવણી અને પુરવણી અને એની ટ્રેનિંગ જો આપને જોતી હોય તો અમારું એક સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તાલાળા ખાતે જે ગીર વિસ્તારમાં આવેલું છે, જે કેરી પાકની અંદર કામ કરે છે, ત્યાંથી તમને તાલીમ મળી રહે છે. એટલે જે દર્શક મિત્રોને અથવા જે ખેડૂત મિત્રોને વાવેતર કરવાનું હોય તો એકવાર એની અવશ્ય મુલાકાત લઈ અને ત્યારબાદ આપ આગળ વધજો. જી, ખૂબ સરસ સર માહિતી આપી. હવે જેવી રીતે આપણે કેરીના પાકની વાત કરીએ એવી રીતે જામફળના પાકની પણ આપણે વાત કરીએ તો જામફળના પાકમાં જે ટૂંકા અંતરે જે ખેતી પદ્ધતિઓ અપનાવાય છે તો તે ખેતી પદ્ધતિઓ વિશે પણ થોડીક માહિતી આપશો. જી, આમાં પછી અગત્યનો પાક છે જામફળ પાક, કે જેમાં ટૂંકા અંતરવાળી ખેતી અગત્યની છે. તો સામાન્ય રીતે જામફળ પાકનું વાવેતર 6 મીટર બાય 6 મીટરના અંતરે કરવામાં આવતું હોય છે.
પણ આ ટૂંકા ગાળાવાળી પદ્ધતિ છે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન, ઘણી વખત ખૂબ ટૂંકા અંતરે વાવેતર કરવામાં આવે તો એને અલ્ટ્રા હાઈ ડેન્સિટી અથવા મિડો ઓર્ચાર્ડ તરીકે જામફળની અંદર ઓળખાય છે. હવે 6x6 મીટરે ન કરતાં આપણે એનું વાવેતર 3x3 મીટરે કરીએ તો 6x6માં 277 પ્લાન્ટ આવે, જ્યારે 3x3માં 1000 ઉપર જેટલા પ્લાન્ટ આવે છે. એ રીતે 2x1ની બગીચો કરીને મિડો ઓર્ચાર્ડિંગ કરીએ તો સંખ્યા એનાથી પણ આપણે વધારી શકીએ, અસંખ્ય ઝાડો એની અંદર ઉછેરી શકીએ છીએ. હવે જામફળમાં જ્યારે આપ નવું વાવેતર કરો ત્યારે વાવેતર કર્યા બાદ 2 માસ બાદ એનો 60 સેન્ટીમીટરની હાઇટથી એનો ટોચનો ભાગ આપણે આમાં પણ કાપી નાખવાનો રહે છે. ત્યાંથી 3થી 4 ડાળીઓનો વિકાસ થશે. એ 3થી 4 ડાળીઓ છે એ 6 મહિના સુધી આપણે એને વિકસવા દેવાની છે. 6 મહિના સુધી વિકસે ત્યારબાદ જેટલી એની ટોટલ લંબાઈ હોય એનો અડધો એટલે 50% ભાગ પાછો ત્યાંથી આપણે પ્રૂનિંગ કરી નાખવાનું છે, કાપણી કરી નાખવાની છે. એટલે ફરી પાછું એમાંથી નવી ડાળીઓ ફૂટશે. એમાં પણ આપણે આ રીતે 50%નું પ્રૂનિંગ કરવાનું છે. આમ દર વર્ષે પ્રૂનિંગ કરી અને એની હાઇટ છે એનો જે સૂર્યપ્રકાશ એને વ્યવસ્થિત રીતે મળે એ રીતે એનું આપણે શેપ આપવાનું હોય છે. અને જામફળ પાકની અંદર બીજા વર્ષથી અથવા પહેલા વર્ષથી પણ આપણે આ પદ્ધતિથી ઉત્પાદન મેળવી શકીએ અને ખૂબ સારું ઉત્પાદન મળે છે. તો આ મિડો ઓર્ચાર્ડ જામફળની અંદર ખૂબ સફળતાપૂર્વક થયેલો છે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી કે હાઈ ડેન્સિટી અને મિડો ઓર્ચાર્ડ તરીકે આપણે જામફળની ખેતી કરવી જોઈએ. જી સર, તો એક પ્રશ્ન એ પણ થાય કે જે આ ટૂંકા અંતરે આ પ્રકારની ખેતી પદ્ધતિ અપનાવીને ફળ પાકોનું વાવેતર કરવામાં આવે છે તો શું તે જે ફાલ ઉતરે છે તે ગુણવત્તાસભર હોય છે ખરો? જી ચોક્કસ. જ્યારે આપણે ગુણવત્તાસભર હોય છે, કારણ કે આપણે જ્યારે ટૂંકા અંતરે ખેતી કરીએ છીએ ત્યારે આપણા સાઇઝ છે એ ખૂબ નાની હોય છે ઝાડની, એટલે તેનું હાર્વેસ્ટિંગ કરવું આપણા માટે ખૂબ સરળ છે. જ્યારે મોટા ઝાડ ઉપર આપણે હાર્વેસ્ટિંગ કરીએ ત્યારે નીચે પડવાનો ભય હોય છે અને ડેમેજ થવાનો ભય હોય છે. એટલે આ જ્યારે નાના અંતરે આપણે ખેતી કરતા હોય ત્યારે હાથથી આપણે એનું પિકિંગ કરી શકીએ છીએ અને ક્વોલિટી પ્રોડક્શન આપણે બજારમાં અંદર આપણે એના ખૂબ સારા ભાવ મળે છે. સર, વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. મારા દર્શક મિત્રોને આજના વિષયના સંદર્ભમાં કોઈ ટૂંકમાં સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? જી દર્શક મિત્રો, હાલમાં એક સંદેશો છે અમારા તરફથી કે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન છે એ બાગાયત વિભાગ દ્વારા હાલમાં ચલાવવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં વધારેમાં વધારે ફળપાકોનું વાવેતર થાય અને એના માટે આઈ ખેડૂત પોર્ટલ છે એના માટે ઓનલાઈન ખોલવામાં આવ્યું છે, જે આવતી 15 ઓગસ્ટ સુધી ખુલ્લું છે. એટલે જે ખેડૂત મિત્રો ફળપાકોનું વાવેતર કરે એમાં અવશ્ય સહાય યોજનાનો સરકારી લાભ લે. એની અંદર આ ટૂંકા અંતરે વાવેતર પદ્ધતિ કરતા હોય એને પણ ખૂબ વધારે લાભ મળે છે. તો મારા દર્શક મિત્રોને વિનંતી છે કે આપ સૌ આ ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાનમાં જોડાવ અને વધુમાં વધુ ફળઝાડોનું વાવેતર કરો. ખૂબ સરસ સર માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી અભ્યર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી સાથે. ત્યાં સુધી પાલને રજા આપશો. નમસ્કાર.